ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ડોક્ટર KLN રાવ સાહેબના અધ્યક્ષસ્થાને એક પ્રાદેશિક ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા શહેર, વડોદરા રેન્જ, પંચમહાલ રેન્જના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। સાથે સાથે જે ફિલ્ડ પોલીસિંગ અલાવા પણ જે પોલીસ વિભાગો સક્રિય રહે છે એવા રેલવે પોલીસ, આર્મ્ડ યુનિટ કે આપણા હથિયારી એકમોના જે બટાલિયનોના કમાન્ડન્ટશ્રીઓ અને સાથે સાથે રાજ્ય પોલીસ મુખ્ય મથક ખાતેના STV, સાયબર એક્સેલન્સ સેન્ટર, એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ જેવા અધિકારીઓ પણ આમાં પાર્ટિસિપેટ કર્યા, જેથી કરીને આ કાર્યક્રમમાં સારી ચર્ચા થઈ શકે। તો આ અંગે DGP શ્રી તરફથી આપને ઉદ્બોધન કરવામાં આવશે અને તે પછી લિમિટેડ સંખ્યામાં ક્વેશ્ચન લેવામાં આવશે। આ મારો એ પ્રથમ મુલાકાત છે બરોડા શહેરની, અને એ પ્રાદેશિક ક્રાઇમ કોન્ફરન્સ આજે યોજવામાં આવેલી છે। જે રીતે CP સાહેબે કીધું છે કે બરોડા શહેર, બરોડા રેન્જ અને ગોધરા રેન્જ અને એના જિલ્લાના જે જિલ્લા પોલીસ અધિક્ષક અને પોલીસ વિભાગ સાથે સંકળાયેલા આર્મ્ડ યુનિટના કમાન્ડન્ટ્સ, DIG, જેલ વિભાગ અને રેલવે વિભાગ, એ તમામ અધિકારીઓને અહીંયા ઉપસ્થિત કરવામાં આવેલું છે। અને હેડ ઓફિસમાં જે પોલીસ ભવન ગાંધીનગરમાં જે અધિકારીઓ બેસે છે કે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સ, સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ અને CID ક્રાઇમ, આ રીતે જે મુખ્ય મથકમાં બેઠેલા અધિકારીઓને પણ यहाँ પર ઉપસ્થિત રૂબરૂ કરવામાં આવેલી છે, તાકે એક હોલ ઓફ પોલીસ ફંક્શનિંગ એકબીજાને જે મદદ હોય અથવા એકબીજાને જે ગુડ પ્રેક્ટિસીસ હોય એ સમજી શકે અને એક સિનર્જિસ્ટિક ઇફેક્ટ એકબીજા સાથે મળી સંકલન કરી, સારી સંકલન કરી અને એક સારા પોલીસ વિભાગ તરફથી એક કામગીરી થાય, એ એક આયોજન હતું। અને 3.5 કલાકની ચર્ચામાં ખૂબ જ રસસ્પદ રહી હતી અને આમાં જે ગુડ પ્રેક્ટિસીસ હતો એ બધાને એકબીજાને આદાન પ્રદાન કરવામાં આવેલી છે અને મને આશા છે કે આ એ બહુ ઉપયોગીદાયક થશે। એકબીજાના મુશ્કેલીઓ, લિમિટેશન્સ ઓર એક્સપેરિમેન્ટ્સ ઓર જે સારી કામગીરી છે એકબીજાને સમજી શકાય અને આગળ વધી શકાય, એ દિશામાં આજે ચર્ચા થઈ છે। અને આવતા દિવસોમાં પણ બીજા સેન્ટર્સમાં પણ સુરત, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર એ રીતે અમે પ્રાદેશિક ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવશે। સારી આઉટકમ છે કે દાખલા તરીકે સાયબર ક્રાઇમમાં જે 1930 આપણા હેલ્પલાઇન છે, એ અત્યારે આપણી પાસે 90 લાઇન્સ આપણી પાસે ઉપલબ્ધ છે, એને અમને વધારીને 180 જેટલા કરવાના છે। અને જે સાયબર ક્રાઇમના જે ભોગ બનતા હોય છે એ લોકોને અમે ઇન્વેસ્ટિગેટ કરી અને જે ગોલ્ડન આવરમાં જે ફરિયાદી પોલીસને જાણ કરશે એને લગભગ 35 થી 40% રકમ અમે ફ્રીઝ કરી શકાય, હોલ્ડ કરી શકાય। જ્યારે એ સમય મર્યાદામાં ગુના બન્યા 1 કલાકની અંદર અમને જાણ કરવામાં આવે પોલીસને, તો એના માટે અમે નગરજનોને, સિટીઝન્સને કાફી અવેરનેસ પ્રોગ્રામ્સ યોજવામાં આવી રહ્યા છે। એ જ રીતે જે નાર્કોટિક્સ કંટ્રોલમાં પણ એમને પબ્લિકને સાથે રાખીને અવેરનેસ લાવી અને એને પણ નિયંત્રણ કરવા માટે સરકાર પણ કટિબદ્ધ છે। એના માટે ANTFને એક નવી ફોર્સ ઊભી કરવામાં આવેલી છે અને આજે એક ANTF ઝોનલ ઓફિસ બરોડા ખાતે પણ ઉદ્ઘાટન કરવાના છે। તો એ દિશામાં ક્રાઇમ નિયંત્રણમાં છે। स्टेट मॉनिटरिंग सेल है, 112 है, ये सब रियल टाइम के ये एनालिसिस है, ये टेक्निकली ये सजग है और सभी को इसका रिजल्ट वगैरह मिलते हैं और एक दूसरे के मिलके हम लोग एक नया क्राइम कंट्रोल करने के लिए हम लोगों ने पहल की। थैंक यू सो मच।